આપણા આસ્થાના આધાર છે, જે એમનું આદિભૌતિક સ્વરૂપે જેમનું છે એ આદિભૌતિક સ્વરૂપ વ્યવસ્થિત રીતે બિરાજવું જોઈએ અને એ રીતે આખી વ્યવસ્થા વ્યવહાર હોવી જોઈએ. આજે નથી થયું એ દુઃખદ વાત છે, પણ એમાં સંપૂર્ણ સમાજ જવાબદાર છે. કોઈ એક વ્યક્તિને કે કોઈ વ્યવસ્થાને દોષિત નહીં કરી શકીએ અને એ વ્યવસ્થાને દૂર કરવા માટે હવે શું કરવું જોઈએ, એના માટે આ બધા આયોજનો છે. એક સૌથી મહત્વની વાત યાદ રાખો, આપણે શું માનીએ છીએ, આ યમુનાજીના શ્રમ દૂર થવો જોઈએ કે ન થવો જોઈએ? થવો જોઈએ. તો આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એક તો દીન થઈને પ્રભુ આગળ તો પુકાર કરવી જ પડશે, પણ બીજું આપણાથી પ્રદૂષણ જે થાય છે ન થાય, બીજા લોકો ન કરે, સમાજ આ વ્યવસ્થા કાયદા રીતે પણ એને સુધારવું જોઈએ. એટલે આપણે પણ પ્રદૂષણ ન કરવું જોઈએ. એ પણ આવે કે ના આવે, એ આપણા હાથમાં છે કે નહીં? છે ને? તો પછી કરતા કેમ નથી? એ સવાલ મુખ્ય તો આ છે કે જાણીએ છીએ જે આપણે કરી શકીએ છીએ એ કેમ નથી કરતા? ઘણે થાય કે હવે આ તો આખો તામસ ને આ બધી વ્યવસ્થા, એ વાત જવા દો. આપણે શું કરી શકીએ છીએ એ જો કરશું તો બધું જ કરી શકાય છે. અને પ્રજાતંત્ર છે તો આપણે જાણીએ છીએ કે વોટ આપવાનો એ સ્વતંત્રતા એ આપણો અધિકાર છે, જન્મસિદ્ધ અધિકાર છે ને. સાચી વાત છે, સ્વતંત્રતા પણ મળી. એમ પ્રભુએ આપણને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે. ગીતાજીનો પાઠ તો કરો છો ને, ગીતાનો સારે જ આપણો પુષ્ટિ માર્ગ છે. કર્મ ને એવા અધિકાર હશે. આજે ઘણા બધા આંદોલનો માટે અને બધા માટે પ્રશ્નો ઉઠાવે છે કે આટલા વર્ષે આમ ન થયું ને તેમ થયું. એ બધી વાત જવા દો, એ બધું ગૌણ છે. અને બીજી એક વાત કહી દઉં કે આપસના બધા જ મતભેદો ભૂલીને અત્યારે તો માત્ર ને માત્ર આપણે આ આંદોલનને સમર્થન કરવું છે. બીજા જે કાંઈ પણ વિવાદો છે એ બધી જોઈ લેવાશે. આજે બધું જ ભૂલી જાઓ. ઓછામાં માર્ચ સુધી તો શ્રી યમુનાજી બ્રજમાં પધારે અને અપવિત્ર જલનું એક પણ ટીપું ન પડે, એને માટે જે શ્રી રમેશ બાબા જેવા, એમની તો તુલના કોઈ સાથે ન થઈ શકે એવી વિભૂતિ છે. આજે એ વિભૂતિ આપણા પાસે છે, પણ આજે એમની તબિયત સારી નથી રહેતી. એમના સામે જ આ આંદોલન સફળ રીતે થાય. તો પહેલી વાત એ કે આપણે એમનું સમર્થન જ્યારે આપીએ છીએ એ પ્રમાણે આપણે કર્મ કરીએ. અને જ્યાં ધર્મ અનુસાર કર્મ છે તો ત્યાં પ્રભુ તો સાથે જ છે. સમસ્ત નિરાશાને ખંખેરીને ગીતાનું આ વચન યાદ કરો કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ત શ્રી વિજયો ભૂતિ ધ્રુવાનીતિર મતિર્મમા. શ્રી યમુનાજી આપણા મનોરથને પૂર્ણ કરશે 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 અને આ આંદોલન પૂર્ણપણે સફળ થશે એવી પ્રાર્થના અને વિશ્વાસ સાથે